નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ પર। ગુજરાતમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં બીએસસી એગ્રીકલ્ચર અને ઘણા બધા ડિગ્રી કોર્सेस છે તેની એડમિશન પ્રોસેસ ચાલુ છે। તેમાં ફોર્મ ભરવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। 1 જૂનથી લઈ 30 જૂન સુધી તમે ફોર્મ છે તે ભરી શકો છો। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરી દીધા છે। જો તમારે પણ ફોર્મ ભરવાનું બાકી હોય તો અહીંથી છે તમે ફોર્મ ભરી શકો છો। પહેલાં છે તમારે ચલણ ભરવાનું, ત્યારબાદ છે તમારે એડમિશન ફોર્મ ભરવાનું હોય છે। એડમિશન ફોર્મ ભરો ત્યારબાદ છે તમને ટેક્સ્ટ મેસેજ અને ઈમેલ આવી જાય છે કે તમારું ફોર્મ છે સક્સેસફુલી વેરીફાઈ થઈ ગયું છે। હવે છે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ચોઇસ ફિલિંગમાં પ્રોબ્લેમ છે કે સર ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવી જોઈએ, તો આપણે છે આજે સ્પેશિયલ વિડીયોમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવી તે છે આપણે જોઈશું। તેના માટે સૌપ્રથમ આપણે છે અહીં ક્લિક કરવાનું રહેશે ચોઇસ ફિલિંગ ફોર્મ। પરંતુ તેના પહેલાં હું કહી દઉં કે 3 અલગ અલગ પ્રોગ્રામ કેટેગરી છે। પ્રોગ્રામ કેટેગરી 1માં બીએસસી એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ અને બાયોટેકનોલોજી છે તે પ્રોગ્રામ કેટેગરી 1માં આવશે। પ્રોગ્રામ કેટેગરી 2 છે તેમાં એન્જિનિયરિંગ કોર્સીસ આવશે અને પ્રોગ્રામ કેટેગરી 3 છે તેમાં કોમ્યુનિટી સાયન્સ એન્ડ રિન્યુએબલ એનર્જી એવા એટલા કોર્સીસ છે 2-3 છે તે આવશે, બરાબર। તો તે છે પ્રોગ્રામ કેટેગરી અહીં આપેલી છે તે છે તમે જોઈ લેજો। તેમજ કટ ઓફ માટે અહીં જુઓ કે પીડીએફ છે આપેલી છે તે પણ તમે જોઈ લેજો। તેના માટેનો સ્પેશિયલ વિડીયો પણ આવતીકાલે તમને છે તે મળી જશે, ત્યારબાદ તમે કમ્પેરિઝન છે તે કરી શકો છો। અત્યારે મારે થોડું કામ હોય છે તેથી તમને વિડીયો અપડેટ આપવામાં થોડીક વાર લાગે છે, પરંતુ યુટ્યુબ ચેનલની કોમ્યુનિટી પોસ્ટમાં હું ફોટા સ્વરૂપે પોસ્ટ કરી તમને અપડેટ આપતો જ રહું છું। તેમજ અત્યારે આપણી ટેમ્પરરી એક વોટ્સએપ ચેનલ પર કાર્યરત છે, તમે વોટ્સએપ ચેનલમાં પર જોઈન થઈ જશો તેમાં પણ તમને લેટેસ્ટ અપડેટ છે તે મળતી રહેશે। તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે ચોઇસ ફિલિંગ કરવા માટે આપણે અહીં ક્લિક કરશું ચોઇસ ફિલિંગ ફોર્મ। હવે છે મિત્રો આવી રીતના જે નવું પેજ આવે છે તેમાં તમે જોઈ શકો છો કે એપ્લિકેશન નંબર છે, બર્થ ડેટ છે, ચલણ નંબર છે અને સિક્રેટ કી। આ એપ્લિકેશન નંબર, સિક્રેટ કી તમારા ફોર્મમાં આપેલા છે। ચલણ નંબર એટલે કે તમે જે પે કર્યું છે, ચલણ ભર્યું છે 300 રૂપિયા તે આવશે। તમારી બર્થ ડેટ બધી ડિટેલ ફિલ કરી સર્ચ બટન પર ક્લિક કરવાનું છે। આપણે આ બધી ડિટેલ ફિલ કરી સર્ચ બટન પર ક્લિક કરશું। હવે મિત્રો તમારી સામે આવી રીતના જે નવું પેજ ઓપન થશે તેમાં તમે ચોઇસ ફિલિંગ સાથે કરી શકો છો। તમારે છે ફક્ત એડ બટન પર ક્લિક કરવાનું છે। ચોઇસ ફિલિંગ કરો ત્યારબાદ ચોઇસ લોક કરવી છે તે ફરજિયાત છે, બરાબર। તો તમે છે તમને જે પણ મનગમતી કોલેજમાં એડમિશન લેવું હોય તે કોલેજને છે તમે પહેલાં છે તે રાખી શકો છો। તો અહીં જુઓ તમને ઘણી બધી જે એગ્રીકલ્ચરની કોલેજ મળશે, હોર્ટિકલ્ચરની કોલેજ મળશે। ફોર એક્ઝામ્પલ તરીકે અહીં જોઈ શકો છો કોલેજ ઓફ એગ્રીકલ્ચર JAU। મારે બીએસસી એગ્રીકલ્ચર છે તેમાં એડમિશન લેવું હોય તો એડ બટન ઉપર ક્લિક કરીશ, તેથી તે કોલેજ છે તે એડ થઈ જશે। તમે જોઈ શકો છો કોલેજ ઓફ એગ્રીકલ્ચર JAU જુનાગઢ। હવે મને એવું છે કે જુનાગઢ નહીં મળે તો મારે છે તે આણંદ લેવું છે, તો હું જે આણંદની કોલેજ છે તેમાં છે તે ક્લિક કરીશ તો આણંદની કોલેજ છે તે પણ સિલેક્ટ થઈ જશે। તમે જોઈ શકો છો કે જો આણંદની કોલેજ આવી છે, જુનાગઢની કોલેજ આવી છે, તમે છે તે અહીં જોઈ શકો છો। મિત્રો તમે અહીં દર્શાવેલી છે તે ઘણી બધી કોલેજ છે તમે છે તે એડ કરી શકો છો। એવું જરૂરી નથી કે તમારે માત્ર 1-2 કોલેજ જ સિલેક્ટ કરવી, બરાબર। તમે જોઈ શકો છો NM કોલેજ ઓફ નવસારી, તો નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસમાં છે તે કોલેજ પર તમે છે તે એડ છે તે કરી શકો છો। અહીં ઘણી બધી કોલેજ આપેલ છે તે બધી કોલેજ છે તમે 1 by 1 છે તે એડ છે તે કરી શકો છો। તમે હોર્ટિકલ્ચરની કોલેજ પર એડ કરી શકો છો, ફોરેસ્ટની છે, બાયોટેકની છે, તે ગમે તેટલી કોલેજ આ પ્રોગ્રામ કેટેગરી 1નું ફોર્મ છે તેથી પ્રોગ્રામ કેટેગરી 1ની કોલેજ છે તે બતાવશે। તો આવી રીતના તમે મન પડે તેટલી અસંખ્ય કોલેજ છે તે સિલેક્ટ છે તે કરી શકો છો। કોલેજ સિલેક્ટ કરી લો ત્યારબાદ છે તમારે ચોઇસ લોક ઉપર છે તે ક્લિક કરવાનું રહેશે। આપણે છે મિત્રો બધી ચોઇસ છે તે લોક કરી લીધી છે। હવે અહીં બતાવે છે ચોઇસ અનલોક। તમે અનલોક કરીને ફરીથી પછી તે મોડિફાઈ છે તે કરી શકો છો, પરંતુ આપણે મોડિફાઈ કરવા નથી, આપણે બધી કોલેજ વ્યવસ્થિત સિલેક્ટ છે તે કરી લીધી છે। હવે છે પ્રિન્ટ યોર ફોર્મ, અહીં આપણે ક્લિક કરીશું। મિત્રો આપણે પ્રિન્ટ યોર ફોર્મ ઉપર ક્લિક કરતા પીડીએફ ઓપન થઈ છે અને તેમાં આપણે બધી ચોઇસ ફિલિંગ કરી છે તે તમને બતાવશે, બરાબર। તમે જોઈ શકો છો જુનાગઢ છે, આણંદ છે, નવસારી છે, પોરબંદર, અમરેલી, જુનાગઢ, નવસારી અને આણંદ। આમ મને જે મનગમતી કોલેજ હતી, મીન્સ કે આ વિદ્યાર્થીની જેની હું ચોઇસ ફિલિંગ કરું છું તેની ચોઇસ આ મુજબ હતી, તો તે મુજબ આપણે ચોઇસ ફિલિંગ છે તે કરી છે। તો આવી રીતના તમને પીડીએફ પર છે તે મળી જશે। અહીં લાસ્ટમાં મિત્રો તમને પ્રિન્ટનું ઓપ્શન જોવા મળશે, ત્યાં તમે ક્લિક કરશો તમને પીડીએફ છે તે મળી જશે। આવી રીતના તમે ચોઇસ ફિલિંગ છે તે આસાનીથી કરી શકો છો।